આજે આપણે સાથે મળીને વોર્મઅપ, બેઝિક વોર્મઅપ બોડીમાં કેવી રીતે કરાય, એક બીજી વસ્તુ આપણે પેટના 5 આસન કેવી રીતે કરાય, સેમ લેવલે ત્રીજી વસ્તુ કમરના 5 આસન કેવી રીતે કરાય, ચોથી વસ્તુ આપણે ઇમ્યુનિટી બૂસ્ટર પ્રાણાને કેવી રીતે કંટ્રોલ કરીને પ્રાણાયામ 5 મેજિકલ પ્રાણાયામ જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે એ કેવી રીતે કરાય, અને પાંચમી વસ્તુ કે આપણે મેડિટેશન શવાસનમાં કેવી રીતે આપણું રૂટીન કરાય. એ આખું એક કમ્પ્લીટ પેકેજ આજે આપણે કરવા જઈ રહ્યા છે, જેથી આપણે આપણી બોડીની જે પણ ઉંમર હોય એ ઇટ્સ જસ્ટ એ નંબર, એના માટે એ ટૂલ આપણા બોડીના એ ટૂલથી આપણે આપણી આખી સર્વિસ લાઈફ એકદમ હેલ્ધી અને સ્વસ્થ રીતે જીવી શકીએ. તો વન્સ અગેન હું પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મ પરથી હું મૌલિક ચોકસી આપ સર્વેનું વિશ્વ યોગ દિવસે સ્વાગત કરું છું કે હવે આપણે વોર્મઅપ સ્ટાર્ટ કરીશું. વોર્મઅપ બેઝિક એક્સરસાઇઝ. વોર્મઅપ માટે એવું કહેવાય છે આપણે બધા પોતપોતાની જગ્યાએ જે રીતે શક્ય હોય એ પ્રમાણે ઊભા થઈ જઈશું, બેઝિક વોર્મઅપ કરીશું. વોર્મઅપ માટે એવું કહેવાય છે કે એટલીસ્ટ 3 મિનિટ થી 5 મિનિટ વોર્મઅપ કરવું જોઈએ. વોર્મઅપ કરવાથી એટલું વોર્મઅપ થવું જોઈએ કે ખાલી નોર્મલ પરસેવો આવે, અને એના માટે આપણે બેઝિક બોડીને ફ્લેક્સિબિલિટી મળે, આપણે આપણા કામ ઈઝીલી કરી શકીએ. એટલે પહેલા જમણો પગ ઉપર લાવીશું, આરામથી એને 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ ફેરવીશું, 3 ટાઈમ્સ slowly and gradually anti-clockwise. Very good, very nice. 3 times up, down, up, down, up, down, left, right, left, right, and 3 times kick marisu. Very good. Same level left leg laisu, left leg ને આરામથી 3 times clockwise, slowly ને gradually ચહેરા ઉપર સ્માઈલ સાથે કરતા જઈશું. 3 times anti clockwise. Very good, super, excellent. ઉપર નીચે up down 3 times, left right, and 3 times kick. 1 2 3. Very good. આપણે પગને થોડી ફ્લેક્સિબિલિટી આપી દીધી. હવે બંને હાથથી બંને પગ ઉપર ઢીંચણ પાસે, બંને ઢીંચણ એકબીજાને અડે એ રીતે રાખીશું, અને સ્લોલી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, આરામથી, સુપર, અને 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. વેરી ગુડ, સુપર. હવે નોર્મલ પોઝિશનમાં આવી જઈશું અને કમર માટે ટ્વિસ્ટિંગ કરીશું. ક્લોકવાઇઝ, સાઇડ રેલ્સ. વેરી ગુડ. 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. સુપર. વાહ, એક્સેલન્ટ. હવે દોરડા કૂદીશું, સ્કીપિંગ કરીશું. દોરડા હાથમાં એ રીતે પોઝ લઈશું અને 3 ટાઈમ્સ 1 2 3, અને રિવર્સ સાઈડ 1 2 3, આરામથી. હવે આપણે ચેસ્ટને આગળ લઈને બેકને સપોર્ટ આપીશું, એટલે બંને હાથ સામે, છાતીની સામે, અને ચેસ્ટ ખોલીશું, હાથને પાછળ ખેંચતા 3 ટાઈમ્સ. વેરી ગુડ. હવે આપણે રૂટીનમાં આ જે બંને પગ છે એ બંને પગને થોડા પહોળા કરી કાઢીશું, 2 થી 4 ફૂટ કન્વીનિયન્સી પ્રમાણે. જમણો હાથ ડાબા પગ ઉપર, ડાબો હાથ જમણા પગ પર 3 ટાઈમ્સ. વેરી ગુડ, સુપર. સેમ મુદ્રામાં, સેમ પોઝમાં બોડીને નીચે બેસાડીશું, આમ 1 2 નમસ્કાર મુદ્રા કરતા. વેરી ગુડ. અને એકવાર ખાલી થોડું ફાસ્ટ વોકિંગ કરી કાઢીશું, આરામથી. હવે આપણે રૂટીનમાં
આપણી જગ્યા ઉપર આરામથી બેસી જઈશું. આ આપણે બેઝિક બોડી વોર્મઅપ કર્યું ઊભા ઊભા. હવે આપણે બોડી વોર્મઅપ બેઠા બેઠા કરીશું. બેઠા બેઠા બોડી વોર્મઅપ માટે આપણે બંને હાથથી વાળને એટલે આપણા વાળના ભાગને સપોર્ટ આપીને નકલ ટેપિંગ કરીશું. આમ વાળ ઓળતા હોય એ રીતે. અને ઘણીવાર આપણે બાર્બર શોપમાં જઈએ છીએ તો બાર્બર શોપમાં જેમ નકલ ટેપિંગ કરે આમ ગ્રેજ્યુઅલી 10 આંગળીઓથી ટેપિંગ કરીશું. બેક સાઈડ ટેપિંગ કરીશું પાછળના ભાગમાં. વેરી નાઇસ. સ્લોલી ને ગ્રેજ્યુઅલી ચહેરા ઉપર સ્માઇલ સાથે. સ્પાઇન ઇરેક્ટ, શોલ્ડર લૂઝ. હવે આપણા કપાળ લલાટ ઉપર 3 ટાઈમ્સ મસાજ કરીશું. આઈબ્રો, બંને આંખની આઈબ્રોને 3 ટાઈમ્સ સ્ટ્રેટ કરીશું. બંને આંગળીઓથી આંખોના કુંડાળા, આંખોની આજુબાજુ મસાજ કરીશું 3 ટાઈમ્સ. બંને આંગળીઓથી નાકની બંને સાઇડ્સને. વેરી ગુડ. અને જો લાઈન ને મસાજ કરીશું. ગળાને મસાજ કરીશું. ગળામાં બેક સાઈડને મસાજ કરીશું. બંને અંગૂઠાને પહેલી આંગળીથી કાનની બૂટને નીચે ખેંચીશું 3 ટાઈમ્સ. 3 ટાઈમ્સ ઉપર 1 2 3. 3 ટાઈમ્સ સેન્ટરમાં 1 2 3. અને હાથથી પકડીને 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. અને સુપર બ્રેઇન યોગા કહે છે ફોરેનમાં. અને સુપર બ્રેઇન યોગા કહેવાય છે કારણ કે નાક એટલે કાનને પકડવાથી આપણા બધી જ મસ્તિષ્કની બધી જ નસ નાડીઓ એક્ટિવેટ થઈ જાય. હવે આપણે બંને શોલ્ડર ફેસ સામો રાખીશું. બંને શોલ્ડરને ઊંચા કરીશું ક્લોકવાઇઝ 3 ટાઈમ્સ. આરામથી સ્લોલી ને ગ્રેજ્યુઅલી 1 2 3. અને આ રિવર્સ લાઈશું. વેરી નાઇસ. બંને હાથને શોલ્ડર ઉપર મૂકીશું અને 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ 1 2 3 1 2 3. આ કોઈ પણ ફેસ ઉપર માણસ, આપણે હ્યુમન બીઈંગ છે, ક્યારે પણ આપણને ટેન્શન થાય તો બે જ જગ્યાએ રિફ્લેક્શન આવે. એક ફેસ ઉપર આવે અને બધો જ વજન શોલ્ડર ઉપર આવે. એટલે સ્ટ્રેસ શોલ્ડર ઉપર આવે. એટલે જ્યારે પણ આપણે આ શોલ્ડરના મેં જે 2 પ્રાણાયામ બતાવ્યા કે 2 મુદ્રા બતાવી, એ મુદ્રા કરીએ ને એટલે સ્ટ્રેસ તરત એલિમિનેટ થઈ જાય છે. છેલ્લે આપણે આજે મેડિટેશનમાં હું એક મુદ્રા બતાડીશ. એ આખું પેકેજ થી બધું સ્ટ્રેસ તરત રિલીઝ થઈ જશે. એ આપણે છેલ્લે લઈશું. આ આપણું બેઝિક વોર્મઅપ થયું. અને પછી આખી બોડીને મસાજ કરી કાઢીશું. પગને, હાથને, બેક સાઈડ, કમરને. વેરી ગુડ. ધીસ ઇઝ અવર બેઝિક વોર્મઅપ. આ બેઝિક વોર્મઅપ કર્યાથી આપણી બોડી એકદમ એનું બ્લડ સર્ક્યુલેશન ઓકે થઈ જાય છે. બોડીમાં એનર્જી આવી જાય છે. કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રોબ્લેમ હોય, ક્લોટિંગ હોય, બ્લડ સર્ક્યુલેશન ઓછું હોય તો એ ઇઝી ગોઈંગ થઈ જાય છે. એટલે આપણને આપણી બોડી આપણી સર્વિસ લાઈફ પૂરતી બેસ્ટ સપોર્ટ કરે છે.